ઉત્તરાયણ પોલીસે શ્રાવણીય જુગાર રમતા ઈસમોની ધરપકડ કરી. શ્રાવણીય જુગાર રમતા 9 ઈસમોને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા. જુગાર રમતા 9 ઈસમોની ધરપકડ કરી પોલીસે 2 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ઉમરા ગામમાં તુલસી આર્કેડના બીજા માળે જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે રેડ કરી 9 ઈસમોની ધરપકડ કરી. ઉત્તરાયણ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ, જ્યાં શ્રાવણીય જુગાર રમતા ઈસમોની તેમના દ્વારા અટકાયત કરવામાં આવી. 2 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. શ્રાવણ માસ એક ધાર્મિક માસ છે, પરંતુ અમુક ઈસમો જુગાર પણ રમતા હોય છે. તો ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે તુલસી આર્કેડના બીજા માળે શ્રાવણીય જુગાર ધામ ચાલી રહ્યો છે અને રેડ કરી અને કાર્યવાહી હાથ ધરી. પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. સ્થળ ઉપરથી રોકડ રકમ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. ઉત્તરાયણ પોલીસે જણાવ્યું હતું કે તુલસી આર્કેડ ખાતે લાંબા સમયથી શ્રાવણીયો જુગાર ચાલી રહ્યો છે તેવી ગુપ્ત માહિતી તેમને મળી હતી. તેના આધાર ઉપર તેમને રેડ કરી પોલીસે સ્થળ ઉપર પહોંચી જુગાર રમતી હાલતમાં ઈસમોને ઝડપી પાડ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી. આ મામલે પોલીસે કેસ નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે.